રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં તમારું। તો આજે આપણે જવાનું હતું પાટણ દવા લેવા માટે, તો આપણે પણ નીકળી ગયા પાટણ દવા લેવા માટે। પછી રસ્તામાં આવ્યું ગોગા મહારાજનું મંદિર। ભાઈઓ આંકને પાણીની બોટલો ચડે છે, જે કોઈએ માનતા રાખી હોય તો તેની માનતા પૂરી થઈ જાય તો આંકને પાણીની બોટલો ચડાવે છે ભાઈઓ। અને પછી આપણે પણ ચડાવી દીધી 2 બોટલો પાણીની। પછી આપણે નીકળી ગયા પાટણ દવા લેવા માટે, કારણ કે આપણે પાછું મોડું થતું હતું ભાઈઓ। પછી પહોંચી ગયા આપણે પાટણ દવાખાને ભાઈઓ। તો આ જોઈ લો તમે, બધા દવાખાના આંકને જાત જાતના દવાખાના છે, આંખ કાન નાક હૃદય વધય ગમે તમારે જેનું દવા લેવી હોય અહીં કને મળી જશે ભાઈઓ। તમારે જે કોઈને આવવું હોય તો આવી શકો છો। અહીં કને કમ્પ્લીટ દવા કરે છે ને મશીનો પણ હેવી અહીં કને રાખેલા છે પાટણમાં। પછી આપણે જોયું કાંતિભાઈનું દવાખાનું ભાઈઓ। આ ડોક્ટર મગજનો છે ભાઈઓ, નામ તો આનું ઘણું સાંભળેલું છે પણ કોઈ જોયેલું નથી આપણે। પછી આપણે આવી ગયા બજારમાં ભાઈઓ, ત્યાં જોઈ લીધા આપણે કપડાં। તો જુઓ ભાઈઓ, જાત જાતના ટી શર્ટ છે। આમાં ટી શર્ટ એ રીતના છે કે તમે ફોટો જુઓ એવા ટી શર્ટો તમને બતાવી આપે છે। પછી આપણે કરાઈ નાખ્યા 3 જોડી કપડાં પેક ભાઈઓ। 3 ટી શર્ટ લીધા ને 3 કાર્ગો પેન્ટ લીધા ભાઈઓ। અત્યારે તો આપણે લઈ લીધા છે અબિયાલ, તો મસ્ત લાગે છે આપણને ભાઈઓ, પણ કેવા નીકળે છે પછી ખબર પડે। આ તો પાટણનું કાપડ છે ભાઈઓ, પણ આવે છે મુંબઈથી। કેવું નીકળે છે પછી ખબર પડે આપણને। પછી આપણે નીકળી ગયા રાણીક વાવ જોવા માટે ભાઈઓ। ત્યાં રસ્તામાં આવ્યા પાટણના પટોળા ભાઈઓ। આમાં કઈ એવી વાત સાંભળી છે કે આમાં 5-5 લાખના પટોળા કે મતલબ કે સાડીઓ જોવા મળી રહે છે ભાઈઓ, પણ આપણે તો અત્યારે લેવાની નથી, એટલે આપણે નીકળી ગયા રાણીક વાવ જોવા માટે। તો આવી ગયા આપણે રાણીક વાવ જોવા માટે ભાઈઓ। તો કેવી રાણીક વાવ છે તમે કોમેન્ટમાં જરૂર બતાવજો ભાઈઓ। પછી જોઈ લેજો આ બગીચો ભાઈઓ, કેટલો મસ્ત બગીચો છે ભાઈઓ। તમારે પણ અહીં ફરવા આવવું હોય તો આવી શકો છો ભાઈઓ। 1 નંબર બગીચો છે ભાઈઓ, તમને મજા આવી જશે ભાઈઓ। તો વિડીયો કેવો લાગ્યો ભાઈઓ? સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ના ભૂલતા। જય માતાજી।